વિરમગામ પંથકના કમીજળા ગામમાં ભરવાડ સંત મેપા ભગત અને તેમના ધર્મપત્ની માં મેઘાબાઈ રહે. સ્વભાવે દયાળુ અને સાધુ સંતો પ્રત્યે પ્રેમ ભાવ રાખવાવાળા. ગુરુ ભાણ સાહેબ મળતા જ ભક્તિનો રંગ લાગ્યો, એટલે પોતાનું સ્વકર્મ ઢોર ઢાંકર ચરાવે અને પ્રભુ સ્મરણ કરે. એક વખત ગાયકવાડ સરકાર બાપુ સાહેબે ભરવાડોના સીમમાં વહેલાણ બાબતે ગુસ્સે થઈ ભરવાડ સમાજના 40 જેટલા વડીલ આગેવાનોને જેલમાં પૂર્યા. મેપા ભગતે જાતે તપાસ કરીને જોયું તો નુકસાન ઓછું હતું અને સજા મોટી હતી. તેથી મેપા ભગત ગાયકવાડ પાસે સાચી રજૂઆત કરવા ગયા. તેમને પણ સાંભળ્યા વિના જેલમાં પૂરી દીધા. મેપા ભગતે હસતા હસતા જેલ વહોરી લીધી. જેલમાં પણ બધાને ભજન ભક્તિ શીખવે, સમરણની રીત શીખવે અને ભગવાન પર ભરોસો રાખો એમ કહી ત્યાં જેલમાં જ ભજન મંડળી જમાવી. મારી વેલેરી કરજે વાર હો સાંભળ્યા, એક તું એવા આર્તનાદે ભગવાનમાં તલ્લીન થઈ ગયા. મેપા ભગત ગુરુ કૃપાથી સમાધિમાં લીન બની ગયા અને એ જ સમયે ગાયકવાડ બાપુ સાહેબને સ્વપ્નમાં મેપા ભગતની નમ્ર છતાં મક્કમ આકૃતિ નજર સામે તરવરવા લાગી અને તેમના પર પરમ કૃપાળુ પરમાત્માનો કોપ ઉતરશે એવો ભાસ થવા લાગ્યો. બાપુ સાહેબને પોતાની ભૂલનો પસ્તાવો થતા જેલમાં પૂરેલ તમામ આગેવાનોને દંડથી મુક્ત કરી અને માનભેર છોડી મૂકવામાં આવ્યા. તેથી ગામડે ગામડે મેપા ભગતનો જય જયકાર થવા લાગ્યો. એક વખત ગુરુ ભાણ સાહેબ દ્વારકાની યાત્રાએ જવા પોતાની ઘોડી અને કૂતરી સાથે નીકળેલ. રસ્તામાં કમીજળા ગામ આવતા મેપા ભગત યાદ આવ્યા. મેપા ભગતે એક રાત ગુરુ ભાણ સાહેબને આગ્રહ કરીને રોક્યા. ભજન સત્સંગ થયા અને વધારે એક દિવસ રોકાઈ જવા વિનંતી કરી. ગુરુ ભાણ સાહેબે દ્વારકાથી વળતા આવીશ ત્યારે રોકાવાનું વચન આપ્યું. દ્વારકાની યાત્રા પૂર્ણ કરી ગુરુ ભાણ સાહેબ શેરખી જતા હતા. એવામાં કમીજળા મેપા ભગતને આપેલ વચન યાદ આવ્યું. માં મેઘાબાઈને સમાચાર મોકલાવ્યા કે ભાણ સાહેબ કમીજળામાં પધાર્યા છે અને મેપા ભગતને યાદ કરે છે. સમાચાર આપવા આવેલ ભાઈને માં મેઘાબાઈએ કહ્યું, સાહેબ અમારા આંગણે ભલે પધારે, ભગત ઢોર ચારવા ગયા છે ને હમણાં આવશે. ગુરુ ભાણ સાહેબ રસ્તામાં આગળ વધી રહ્યા હતા ત્યારે દૂરથી મેપા ભગત દોડતા દોડતા આવી રહ્યા હતા. એણે તો હાંફતા હાંફતા સાથ પાડ્યો કે એ બાપુ, આગા પાછા જાઓ તો મારી રામ દુહાય છે, મારે આંગણે આવવાનું આપનું વચન છે. ગુરુ ભાણ સાહેબે આ સાધને રામનો સાથ જાણી સમાધિ લેવાનો નિર્ણય કર્યો. મેપા ભગત તો સાહેબની વાત સાંભળી રડી પડ્યા. જમીન પર આળોટી મોઢામાં ચરણ પાદુકા લઈને ગુરુ ભાણ સાહેબને વિનવવા લાગ્યા, હે ગુરુ મહારાજ, આપના અધૂરા કામ મારા કારણે રહી જશે અને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. ગુરુ ભાણ સાહેબ બોલ્યા, મેપા ભગત, તમારા હૈયામાંથી ભગવાનને જ આદેશ આપ્યો છે અને હું તમને આદેશ આપું છું કે મારું કાર્ય તમારે પૂરું કરવાનું છે. 1 વર્ષ સુધી મારા કયા પ્રમાણે તમે બંને પતિ પત્ની નેહડે ગામડે ગામડે મારા રામના નામનો આલેખ જગાવો, એ જ મારું કાર્ય બની જશે. સંત ભાણ સાહેબે ત્યાં જ સંવંત 1911માં સમાધિ લીધી. સાથે તેમની ઘોડી અને કૂતરીએ પણ દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ મેપા ભગતે અષાઢી પૂનમના દિવસે સંત મેળો કર્યો, જેમાં 5.25 મણ ઘી વાપરી સાધુ સંતો અને અભ્યાગતોને જમાડ્યા અને ઠાકોરજીનું મંદિર બંધાવ્યું. એક લીમડો વાવ્યો અને પરમાત્માનો મહિમા ગાતા ગાતા સંવંત 1912 મહાસુદ 11ના દિવસે મેપા ભગત અને માં મેઘાબાઈએ સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર મેપા ભગત અને માં મેઘાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ.